વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણશું અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને સહવિભાજ્ય સંખ્યા. તો વિડીયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા આપણે જોઈએ અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે એવી સંખ્યા કે જેને માત્ર ને માત્ર બે જ અવયવ, અને એ બે અવયવ પણ ક્યાં? એક તો એક અને બીજું સંખ્યા પોત. આ બે જ અવયવ હોય એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેવું. દાખલા તરીકે હું લઉં 11. 11 છે એને તમે માત્ર ને માત્ર બે જ સંખ્યા વડે ભાંગીએ. એક તો 11 પોતે, એટલે કે 11 નો ભાગાકાર હું 11 વડે કરું તો મને શેષ શૂન્ય મળે. અને એક તો એક, એટલે 11 નો ભાગાકાર હું એક વડે કરું તો મને શેષ શૂન્ય મળે. એટલે કે એવી સંખ્યા કે જેને માત્ર ને માત્ર એક અને સંખ્યા પોતે વડે ભાંગી શકાય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અવિભાજ્ય સંખ્યાની બીજી કોઈ વ્યાખ્યા બને? કે હા, બને. આપણે કેવું હોય તો કે ભાઈ એવી સંખ્યા કે એ માત્ર ને માત્ર પોતાના જ ઘડિયામાં આવતી હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હજી એક ઉદાહરણ, દાખલા તરીકે 5. 5 છે ફક્ત ને ફક્ત 5 ના ઘડિયામાં આવે. 5 એકા 5, એના સિવાય કોઈના ઘડિયામાં ન આવે. હવે કોઈ કેમ કે 5 તો એકના ઘડિયામાં આવે, તો કે ભાઈ જે સંખ્યાનો સામાન્ય અવયવ એકડો અને સંખ્યા પોતે હોય એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. તો અવિભાજ્ય સંખ્યાની મેં વ્યાખ્યા લખી આપી નાની એવી, કે જે સંખ્યા પોતાના જ વડે ભાંગી શકાય, એટલે કે પોતાના જ વડે ભાગ મળે, એટલે કે પોતાના વડે જ ભાંગે એ સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. હવે મેં 1 થી લઈ અને 100 સુધીની અવિભાજ્ય સંખ્યા છે એનું લિસ્ટ અહીંયા બનાવ્યું છે. તમે લોકો જો નોટ બનાવતા હોય તો એમાં તમે આ ઉમેરી શકો. એના પછી આવે વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યાને બે કરતા વધારે અવયવ મળતા હોય એવી સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. અથવા તો કે જે સંખ્યા અન્ય કોઈ સંખ્યાના ઘડિયામાં આવતો હોય તો એને વિભાજ્ય સંખ્યા કહેવાય. દાખલા તરીકે 4 છે એ 4 ના ઘડિયામાં તો આવે, 1 ના ઘડિયામાં તો આવે, પણ 4 છે એના ઘડિયામાં પણ આવે. હજી એક ઉદાહરણ, દાખલા તરીકે 12 છે એ 2 ના ઘડિયામાં આવે, 3 ના ઘડિયામાં આવે, 4 ના ઘડિયામાં આવે અને 6 ના ઘડિયામાં આવે. તો આવી રીતના 12 છે એને 2 વડે ભાગી શકાય, 3 વડે ભાગી શકાય, 4 વડે અને 6 વડે પણ ભાગી શકાય. તેથી 12 અને 4 એ વિભાજ્ય સંખ્યા છે. વિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા આપણે પ્રાથમિક ધોરણમાં ભણીને આવ્યા અને ઘણી જગ્યાએ ભણ્યું. એટલે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા છે એ આપણે બહુ સારી રીતના આવડે. પણ આજના લેક્ચરમાં, આજના વિડીયોમાં કઈ વધારે સમજવા જેવું હોય ને તો એ આ વસ્તુ છે, અને એટલે સહવિભાજ્ય સંખ્યા. હવે સહવિભાજ્ય સંખ્યા એટલે હું નામ ઉપરથી ખબર પડે કે સહવિભાજ્ય સંખ્યા એટલે તો કે ભાઈ એકબીજા વડે અવિભાજ્ય હોય, એટલે એકબીજા વડે ભાંગતી ન હોય, એટલે એકબીજામાં કઈ પણ સામાન્ય અવયવ ન હોય એવી સંખ્યાને સહવિભાજ્ય સંખ્યા કહેવાય. જેમ કે હું ઉદાહરણ લઉં 3 અને 5. તો 3 અને 5 છે તો એ બે માં કઈ સામાન્ય નીકળે? તો કે નહીં. આ સંખ્યાને સહવિભાજ્ય કહેવાય? તો કે હા, આ સંખ્યાને સહઅવિભાજ્ય કહેવાય. હું કહું કે ભાઈ 10/15, આ સંખ્યાને સહવિભાજ્ય કહેવાય? નો કહેવાય. કેમ? કેમ કે 10 અને 15 માં 5 તો સામાન્ય છે. 5 દુ 10 થાય અને 5 તેરી 15 થાય. તો અહીંયા 5 અંશ અને છેદમાં 5 સામાન્ય હોવાથી આપેલ સંખ્યા છે એ સહઅવિભાજ્ય બનશે નહીં. હજી ઉદાહરણ આપીએ કે હું કહું 15/18. 15/18 છે એ સહવિભાજ્ય છે? તો કે નહીં. કેમ? કેમ કે અહીંયા પણ સગડો કોમન છે, એટલે આ સંખ્યાને આપણે સહવિભાજ્ય સંખ્યા કહી શકીએ નહીં. તો આવી સંખ્યા હોય કે જેમાં અંશ અને છેદમાં અથવા એવી બે સંખ્યા જેમાં સામાન્ય અવયવ, સામાન્ય એટલે સરખું, કઈ પણ સરખો અવયવ હોય, એ સરખી સંખ્યા હોય, સામાન્ય અવયવ હોય તેવી સંખ્યાને સહઅવિભાજ્ય સંખ્યા કહે છે. આવી રીતના તમે સહઅવિભાજ્ય સંખ્યાને સમજી લો. તો આપણે આજના લેક્ચરમાં જોયું
અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય અને સહ અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? થેન્ક યુ.